વધુ જાણકારી સાથે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ પ્રધાનો અત્યારે શપથ ગ્રહણ કરી રહ્યા છે અને 5 પ્રધાનોને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે, પરંતુ કયા પ્રધાનને કયું ખાતું સોંપવામાં આવશે એવી હજુ માહિતી નથી। આપનું અનુમાન શું કહે છે? देखो बिल्कुल जे खातानी फाळवणी होय छे ते हमेशा मोडी रात्रिमां થઈ જતી હોય છે। જે રીતે વી કુમારના છે તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, તેવી જ રીતે જો ટીડીપી માં ચંદ્રશેખરની વાત કરવામાં આવે તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। એસપી સી બઘેલ એમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। એટલે કેબિનેટની વાત કરવામાં આવે કે રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરવામાં આવે શપથવિધિ પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારની અંદર મોડી રાત સુધીમાં જે ખાતા હોય તેને ફાળવણી થતી હોય છે। માનવામાં એવું આવી રહ્યું છે કે રાજનાથસિંહ રક્ષામંત્રી તરીકે રિપીટ કરી શકાય છે। તેની સાથે જ અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહને ગૃહમંત્રી તરીકે પણ રિપીટ છે તે કરી શકાય છે કે તેની સાથે જો મહિલા અને બાળ વિકાસની અંદર અનુપ્રિયા પટેલને આ મહિલા અને બાળ વિકાસ સોંપી શકાય છે, કેમ કે ગત ટર્મમાં પણ તે મંત્રી રહી ચૂક્યા છે। તો એ તેવી રીતે જે હેલ્થનું છે તો હેલ્થ ખાતો જે ગઠબંધનનું ઘટક દળના નેતા છે તેમની પાસે જઈ શકે છે, અથવા તો હેલ્થને લઈને મનસુખ માંડવિયાને પણ ફરી વખતે આરોગ્ય વિભાગ છે ત્યાં રિપીટ કરી શકાય છે। લગભગ 10 વાગ્યા સુધીની અંદર તમામ પિક્ચર છે તે સ્પષ્ટ થઈ જશે, કેમ કે તમામ જેટલા પણ મંત્રી છે તેમને શપથ લીધા છે। મંત્રીમંડળના જે 68 થી વધારે મંત્રીઓ છે તે આવતીકાલે સવારે 10 થી 10:30 વાગ્યાની આસપાસ પોતાની ઓફિસમાં ચાર્જ લેવાના છે। તે ખબર છે કે આજે મોડી રાત સુધીમાં ખાતા કોને કયા ફાળવવામાં આવે છે શપથવિધિ પૂર્ણ થયા બાદ સ્પષ્ટતા છે તે આવી જશે। જી કિંજલ, બિલકુલ, અને ખાસ જ્યારે અત્યારે શપથવિધિ થઈ રહી છે આ વખતે ખાસ વાત એ છે કે એનડીએના તમામ નેતાઓ શપથ ગ્રહણ, એનડીએના જે સાંસદ છે જેઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેઓ શપથ ગ્રહણ અત્યારે કરી રહ્યા છે। કિંજલ, અગાઉ જ્યારે એવી અટકળો પણ હતી કે જેડીયુએ આ ખાતાની માંગ કરી છે, ટીડીપીએ આ ખાતાની માંગણી કરી છે, એને લઈને આપનું એનાલિસિસ શું કહે છે? देखो ચોક્કસ માંગ કરી હતી એમાં કોઈ બેમત નથી। આજે પણ આપ જુઓ કે જે પ્રફુલ્લ પટેલ દ્વારા એ વાત કરી દેવામાં આવી કે સ્વતંત્ર હવાલો આપવામાં આવે અથવા રાજ્યમંત્રીનો હવાલો આપવામાં આવે તે તેનો સ્વીકાર નથી, કેમ કે તે ભૂતકાળમાં પણ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે કે તેમને કેબિનેટ બર્થ જોઈએ છે, તેમને કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળ જોઈએ છે। એટલે સ્વાભાવિક છે કે માંગો ટીડીપી દ્વારા પણ કરવામાં આવી છે, માંગો જેડીયુ દ્વારા પણ કરવામાં આવી છે। તમામ જે રાજકીય પાર્ટીઓ છે, કેમ કે એ તમામ રાજકીય પાર્ટીઓને એક વાત ખૂબ સ્પષ્ટ છે કે આ વખતે સરકાર એ ભાજપના બહુમતીના જોડે નથી બની રહી। આ વખતે સરકાર છે તે ગઠબંધનથી બની રહી છે અને તેના જ કારણે આપ જો કે જે રીતે સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે જ્યારે પણ મંત્રીમંડળની શપથ હોય છે તો એક સાથે 30 કે 35 જેટલા જ મંત્રીઓ હોય છે શપથ લેતા હોય છે। પૂર્ણ પદનું મંત્રીમંડળ હોય છે તે ક્યારેય પણ અસ્તિત્વમાં નથી આવતું, પરંતુ તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં ક્યાંક એનડીએના કેટલા ઘટક દળો છે તે જતા રહેશે તે પ્રકારનો પણ ડર છે। તેની સાથે આગામી સમયમાં ચૂંટણીઓ પણ આવી રહી છે અને આ વખતે એકજૂટ રહેવું એ હવે કમ્પલસરી બની ચૂક્યું છે। તે જ કારણ છે કે એક સાથે અસર જેટલા મંત્રીઓ શપથવિધિ કરી અને કેબિનેટ જે મંત્રીમંડળ છે તેને પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। શાંતનુ ઠાકુરની વાત કરું તેમને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। કેટલાક સરપ્રાઇઝ ફેક્ટર છે તે જોવા મળી રહ્યા છે, જેમ કે પશ્ચિમ બંગાળમાં શાંતનુ ઠાકુર આવે છે, બંગાળ સીટમાંથી જે ભાજપના સાંસદ છે, પશ્ચિમ બંગાળમાં સૌથી ઓછી બેઠકો છે તે ભાજપ જીત્યું છે, એટલે એ 2021માં તે મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે। સ્વાભાવિક છે જ્યારે હવે શાંતનુ ઠાકુર જ્યારે ફરી વખતે કેબિનેટમાં આવે છે તો તેમને જે ખાતું છે તે સારું મળી શકે છે, કેમ કે હવે જે વાત છે એ 5 વર્ષ સુધી આ સરકારને ટકાવી રાખવાની પણ વાત છે અને એક મેસેજ આપવાની પણ વાત છે કે એનડીએ હંમેશા એનડીએનું ગઠબંધન છે તે ઇન્ડિયા ગઠબંધન અથવા યુપીએના એલાયન્સ કરતા વધારે મજબૂત છે। તો આ જે તમામ વસ્તુઓ છે તેને ધ્યાનમાં રાખી અને જે ખાતા છે તેની વહેંચણી પણ કરવામાં આવશે। જી કિંજલ, બિલકુલ, અને ગુજરાતમાંથી નવા 2 પ્રધાનોને સ્થાન મળ્યું છે, CR પાટીલ અને નીમુબેન બાંભણિયા। શું એમને કોઈ મહત્વની જવાબદારી મળી શકે છે? જો નીમુબેન બાંભણિયાની વાત કરવામાં આવે તો નીમુબેન બાંભણિયા એ પ્રથમ વખત ચૂંટણી લડાય છે, સાંસદ બન્યા છે, તો તેમને જે પણ પ્રભાર આપવામાં આવશે એ હળવો પ્રભાર હશે, એટલે કે રાજ્યકક્ષાના મંત્રી એમ બનાવવામાં આવશે। રહી વાત CR પાટીલ એ સતત 3જી વખતે ચૂંટણી લડ્યા છે અને માર્જિનથી જીત્યા છે। તેમની પાસે દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીની પણ અનેક જવાબદારી તેમની પાસે રહી ચૂકી છે, વારાણસીની પણ જવાબદારી તેમની પાસે હતી। તેવા સંજોગોમાં તેમને કેબિનેટમાં અને એમને રાજકારણનો પણ એક બહોળો અનુભવ છે, તો તેને ધ્યાનમાં રાખીને તેમને કેબિનેટની અંદર કોઈ સારું ખાતું મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા હાલમાં જોવા મળી રહી છે। જી કિંજલ, બિલકુલ, અને જ્યારે વાત થતી હોય મેઇન કેબિનેટ્સની, હોમ મિનિસ્ટ્રી, ફાઇનાન્સ મિનિસ્ટ્રી, ફોરેન મિનિસ્ટ્રી, તો શું આ મિનિસ્ટ્રી હજુ પણ એ જ પ્રધાનો પાસે રહેશે, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, અમિત શાહ પાસે જે અગાઉની સરકારમાં હતા, કે તેમાં પણ ખાતામાં બદલાઈ શકે છે ખાતાઓ?
ફાઇનાન્સ મિનિસ્ટ્રી કદાચ જો અત્યારે જે રીતની સૂત્રો સાથે વાતચીત થઈ રહી છે અથવા તો જે સ્પેક્યુલેશન આવી રહ્યા છે તેની અંદર નાણાં મંત્રાલયમાંથી નિર્મલા સીતારામનને હટાવવામાં આવી શકે છે. તેની જગ્યાએ નાણાં મંત્રાલય છે એ દક્ષિણ ભારતમાંથી કોઈ નેતાને આપવામાં આવી શકે છે, કેમ કે ફાઇનાન્સને લઈને હંમેશા નિર્મલા સીતારામન વિવાદોમાં રહ્યા છે અથવા તો જે પ્રકારની અપેક્ષા હતી લોકોની તે અપેક્ષા પર ખરા નથી ઉતરે. તો જો એ સંજોગોની અંદર નિર્મલા સીતારામનને હટાવી શકાય છે. રહી વાત રક્ષા મંત્રી તરીકે રાજનાથસિંહ હાલમાં એવું લાગી રહ્યું છે કે રાજનાથસિંહને રક્ષા મંત્રી કન્ટિન્યુ રાખવામાં આવશે. તેની સાથે અમિત શાહની વાત કરવામાં આવી, તેમને ગૃહપ્રધાન તરીકે કન્ટિન્યુ રાખવામાં આવશે. તેની સાથે વિદેશ મંત્રાલયની વાત કરવામાં આવે છે, કેમ કે એસ જયશંકર પાસે એક બહોળો અનુભવ છે. 5 વર્ષથી તેમને જે કહી શકાય કે વિદેશ મંત્રી બની અને અનેક પ્રવાસ કર્યા છે, અનેક નીતિઓ છે અને વડાપ્રધાને આજે પોતાની બેઠકમાં ખૂબ સ્પષ્ટતાથી કહ્યું છે કે જે પેન્ડિંગ કામો છે, જે પેન્ડિંગ યોજનાઓ છે તેને ઝડપથી આગળ વધારવાની છે. તેવા સંજોગોમાં અને આ 4 વિભાગ એ રીતે આવે છે કે તમામ 4 વિભાગ છે તે CCS એટલે કે કેબિનેટ કમિટી ફોર સિક્યુરિટીની અંદરના આવતા આ પ્રભાર છે. તો તેમાં કોઈ ખાસ ફેરફાર થાય તેવું લાગી રહ્યું નથી. શપથવિધિ લગભગ પૂર્ણ થવા આવી રહી છે અને લગભગ માનવામાં એવું આવી રહ્યું છે કે અડધો કલાકમાં કયા નેતાને આખરે કયું કેબિનેટ મળ્યું છે, કયું ખાતું મળ્યું છે, રાજ્ય કક્ષામાં કોણ છે, તમામની સ્પષ્ટતા છે તે લગભગ અડધોથી પોણા કલાકની અંદર થઈ જશે. જી કિંજલ, આભાર આપનો. એટલે લગભગ આજ રાત સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે કયા મંત્રીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, કયાને રાજ્ય કક્ષાનો હવાલો મળ્યો છે, કોને કયા ખાતા સોંપવામાં આવશે, તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ હાલની શક્યતાઓ પ્રમાણે આપને જણાવી દઈએ કે એવું લાગી રહ્યું છે કે અગાઉ મોદી કેબિનેટ 2.0માં જેમ કે અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય હતું તો હજુ પણ અમિત શાહ પાસે યથાવત રહી શકે છે, જ્યારે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ પાસે યથાવત રહી શકે છે. આ ફક્ત શક્યતા અત્યારે જોવા મળી રહી છે, પરંતુ જ્યારે ખાતાની વહેંચણી થશે ત્યારબાદ સ્પષ્ટ ચિત્ર સામે આવશે. અને સ્ક્રીન ઉપરના આ દ્રશ્યો પણ વિશેષ છે. 2014માં જ્યારે પ્રથમ વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારના પહેલા દ્રશ્યો અને બીજા દ્રશ્યો છે વચ્ચે 2019માં જ્યારે બીજી વખત નરેન્દ્ર મોદીએ શપથ લીધા વડાપ્રધાન તરીકે. ત્રીજા આજના દ્રશ્યો 2024ના જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત મોદી 3.0ના શપથ લીધા છે. આ ચિત્ર ખૂબ ઘણું બધું કહી જાય છે. જ્યારે મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી ત્રીજી વખતના એ સફર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાય છે. હવે બીજા દ્રશ્યો આજના જ્યારે તમામ પ્રધાનોએ આજે શપથ લીધા, રાજનાથસિંહે શપથ લીધા તેના દ્રશ્યો પહેલા અમિત શાહે શપથ લીધા છે તેના દ્રશ્યો, નીતિન ગડકરીએ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા, જ્યારે જેપી નડ્ડા ભાજપના પ્રભારી, ભાજપના ખૂબ મહત્વના દિગ્ગજ નેતા એમણે પણ પ્રધાન પદના શપથ લીધા. શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન તેમણે શપથ લીધા આજે. એટલે મોદી સરકારના પ્રધાનોની શપથવિધિના દ્રશ્યો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે.